हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने यहाँ आरू लर्निंग ट्यूटोरियल में स्वागत है। આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડનું જે મોડલ પેપર 1 હતું તો તેનું સોલ્યુશન કરીશું। તો આપણે સૌથી પહેલા સોલ્યુશન કરીએ તો કે સૌથી પહેલો પ્રશ્ન તો કે વર્તુળ આલેખમાં પહેલો પ્રશ્ન કે વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય, એટલે કે આ વર્તુળ આલેખ છે, એટલે કે જેની અંદર કુલ વર્તુળ તો કે 360 થાય અને તેના 25% એટલે કે 4 ભાગ કરવામાં તો 25% રહ્યું તો કે તે કેટલા અંશ થાય, તો કે તે 90 અંશ થાય, એટલે કે પહેલાની અંદર 90 જવાબ આવશે, 90 અંશ। અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગુજરાતની કઈ વસ્તુને સૌપ્રથમ જીઆઈ ટેગ મળ્યો હતો, એટલે કે ગુજરાતની સૌપ્રથમ જે સંખેડાનું ફર્નિચર છે તો કે તેને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી, એટલે કે ગુજરાતના જે 33 જિલ્લાઓ આવેલા છે તો કે તેની અંદરથી કયા જિલ્લાની અંદર એક પણ અભયારણ્ય આવ્યું નથી, તો કે ગુજરાતના એવો જિલ્લો કે જેની અંદર એક પણ અભયારણ્ય નથી આવ્યું તો કે તે ખેડા જિલ્લો છે। અને તે કેમ કે અહીં જે 4 ઓપ્શન આપ્યા છે તેની અંદર જે ખેડા જિલ્લો છે તો તેની અંદર એક પણ અભયારણ્ય આવેલું નથી, એટલે કે ત્રીજાની અંદર જવાબ એ ખેડા જિલ્લો આવશે। અને ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે સિંહભૂમ હાથી અનામત ક્ષેત્ર એ કયા રાજ્યમાં આવ્યું છે, એટલે કે સિંહભૂમ નામનું જે હાથી અનામત ક્ષેત્ર છે તો કે તે ઝારખંડ રાજ્યની અંદર આવેલું છે। અને સાથે સાથે બીજી વાત કરીએ તો કે સિંહભૂમ હાથી અનામત ક્ષેત્ર રહ્યું એ સૌપ્રથમ હાથી અનામત ક્ષેત્ર હતું, એટલે કે જો તમને પૂછે કે સૌપ્રથમ હાથી અનામત ક્ષેત્ર એનું નામ જણાવો તો કે તે સિંહભૂમ હાથી અનામત ક્ષેત્ર હતું અને જે ઝારખંડની અંદર આવેલું છે। અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે જળઘોડો એ કયા વર્ગનું પ્રાણી છે, એટલે કે જળઘોડો રહ્યો તો કે તે મત્સ્ય વર્ગનું પ્રાણી છે। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો કે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગરિયાની નિમણૂક કરવામાં આવી છે। પરંતુ જો તમને પૂછે કે 15મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોણ છે તો કે 15મા નાણાં પંચના અધ્યક્ષ એન.કે. સિંહ છે, એટલે કે ઓપ્શન એમાં જે એન.કે. સિંહ જો તો કે તે 15મા નાણાં પંચના અધ્યક્ષ છે, જ્યારે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગરિયાની નિમણૂક કરવામાં આવી છે। અને આ પ્રશ્ન એ આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા 2023માં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તો કે ગુજરાત સરકાર દ્વારા જે 2023ની અંદર જે વન મહોત્સવ ઉજવવાનો તો કે તે 74મા નંબરનો વન મહોત્સવ હતો। અને તેની ઉજવણી એ જેપુરા પાવાગઢ એટલે કે પંચમહાલ ખાતે કરવામાં આવી હતી। અને તેની અંદર જો વાત કરીએ તો કે તેની અંદર 23મું સાંસ્કૃતિક વન એટલે કે જે હરસિદ્ધિ વન જે દ્વારકા ખાતે આવ્યું છે તો કે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને માટે આ પણ યાદ રાખવું। અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે હાલમાં ગુજરાત રાજ્યના વન વિભાગના મંત્રી કોણ છે, એટલે કે હાલ ગુજરાત રાજ્યની અંદર જે નવું મંત્રીમંડળ બન્યું તો કે તેની અંદર વન વિભાગના મંત્રી એ મુળુભાઈ બેરા છે। અને ત્યારબાદ 9મો પ્રશ્ન કે સહારાનું રણ એ ક્યાં આવેલું છે, તો કે સહારાનું રણ રહ્યું તો કે તે ઉત્તર આફ્રિકાની અંદર આવેલું છે, એટલે કે ઓપ્શન અહીં ઉત્તર આફ્રિકા તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે વન વિભાગ દ્વારા કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, તો કે જે વન વિભાગ હોય એટલે કે પર્યાવરણ ખાતું હોય તો કે તેમના દ્વારા 1926 નંબરનો જે હેલ્પલાઇન નંબર છે તો કે તે જાહેર કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે, એટલે કે વિશ્વ સિંહ દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે, તો કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। પરંતુ જો તમને પૂછે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે તો કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવશે, જ્યારે 5 જૂનના રોજ એ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, જ્યારે 29 જુલાઈ તો કે તે દિવસે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવશે। તો કે આપણે અહીં જે ખૂબ જ મહત્વના જે દિવસો હતા તે પણ જોયા। અને સાથે 12મો પ્રશ્ન તો કે બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે ભારતની અંદર જે 3 અખિલ ભારતીય સેવાઓ છે એટલે કે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ તો કે આ 3 જે અખિલ ભારતીય સેવા છે તો કે તેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 352ની અંદર કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે વિશ્વમાં પ્રથમ ડીએપી નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવ્યું, તો કે વિશ્વના પ્રથમ ડીએપી નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન એ કંડલા ખાતે કરવામાં આવ્યું। અને આનું ઉદ્ઘાટન એ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, માટે આ પણ પૂછાઈ શકે
કે વિશ્વના પ્રથમ ડીએપી નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે તેની અંદર જવાબ એ અમિત શાહ આવે અને જેનું ઉદ્ઘાટન એ કંડલા ખાતે થયું હતું. અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે સમાસ ઓળખાવો. તો કે નવરાત્રિ તો કે તેનો વિગ્રહ થાય છે નવરાત્રિનો સમૂહ એટલે કે તે દ્વિગુ સમાસ બને છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપ્યા તો કે તેની અંદરથી શું અલગ પડે છે? તો તેની અંદર એકમાત્ર મયંક તે અલગ પડશે, કેમ કે મયંક એટલે કે ચંદ્ર થાય, જ્યારે ભાસ્કર, આદિત્ય, સૂરજ એ તેની સૂર્યના સમાનાર્થી શબ્દો છે, માટે અહીં મયંક એ અલગ પડે છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે અહીં તમને 16મો પ્રશ્ન તો કે અહીં તમને રકમ આપવામાં આવી છે, જેની 32, 34, 57, ફૂદડી 91 સંખ્યાને 3 વડે નિશેષ ભાગ્યું હોય તો જે ફૂદડી છે તો કે તેની જગ્યાએ કઈ રકમ મૂકવી પડે? તો કે તમને જો આ માટે તમને જે અંકોની જે જુદી જુદી જે વિભાજ્યની ચાવીઓ છે તે આવડવી જરૂર છે. તો કે આની અંદર તમને 3ની વિભાજ્યતાની ચાવી જો જાણી હોય તો કે તેની અંદર જે પણ સંખ્યા છે તો કે તેનો સરવાળો કરવાનો. તેને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો તમે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકો છો. અને અહીં ફૂદડીની જગ્યાએ આપણે જે 4 ઓપ્શન છે તે પ્રમાણે જગ્યા મૂકતું જવાનું અને તેની અંદર જવાબ એ 8 આવે. એટલે કે અહીં ફૂદડીની જે જો તમે 8 મૂકો તો તે સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. અને ત્યારબાદ 17મો પ્રશ્ન તો કે વીજળીનો ચમકારો એ કયા ચક્રનો ભાગ છે? તો કે જે વીજળીનો ચમકારો થાય તો કે તે નાઇટ્રોજન ચક્રનો ભાગ છે. 18મો પ્રશ્ન તો કે નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો. એટલે કે તમારે જે 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદર તમારે સાચી જોડણી પસંદ કરવાની છે. અને જેની અંદર જે આશીર્વાદની જોડણી ઓપ્શન ડી છે તો કે તે સાચું બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન તો કે સૂંઠ એ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવશે? એટલે કે જે સૂંઠ નામનું જે પદાર્થ છે તો કે તે આદુ નામની જે વનસ્પતિ છે તેની અંદરથી મેળવવામાં આવશે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે રામસર સંમેલન માટે જાણીતું રામસર શહેર એ ક્યાં આવેલું છે? એટલે કે રામસર સંમેલન એટલે કે જે આદરભૂમિ એટલે કે વેટલેન્ડ ક્ષેત્ર માટે જાણીતું છે તે રામસર સંમેલન જે યોજાયું હતું તે રામસર સ્થળ એ ઈરાનની અંદર રહેલું છે. અને આ રામસર સંમેલન એ 1971ની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આવી જો ભારતની વાત કરીએ તો ભારતની અંદર કુલ રામસર સાઇટો એ 75 છે અને ગુજરાતની અંદર આવી રામસર સાઇટો એ 4 આવેલી છે, માટે તમારે આ પણ ખાસ યાદ રાખો. તો આપણે આજના વિડીયોમાં જે ફોરેસ્ટ ગાર્ડનું જે મોડલ પેપર 1 હતું તો કે તેના મહત્વના 20 પ્રશ્નો હતા તો તેનું સોલ્યુશન કર્યું. અને જો તમે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપવાની હોય તો તમે આ ફોરેસ્ટના જે જૂના પેપર છે તે પણ જોઈ શકો છો, જેથી તમને ખબર પડે કે તેની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાય છે. અને જો આ માહિતીની જો તમે PDF ડાઉનલોડ કરવા માંગતો હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ હોય તો તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યું તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હતું તો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.